મળ્યાહાટીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દબદબાભેર સ્વાગત. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથયાત્રા અંતર્ગત આજે મળ્યાહાટીમાં સરકારી હાઈસ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં લક્ષ્મણભાઈ યાદવ, સરપંચ જીતુભાઈ સિસોદિયા, હમીરસિંહ સિસોદિયા, ઠાકરજીભાઈ જાવિયા, પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ, ડીકે સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, બાબુભાઈ મકવાણા, રણજીતભાઈ યાદવ, બચુભાઈ સિસોદિયા, રણજીતસિંહ યાદવ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશભાઈ ચુડાસમા અને ભગવાનજીભાઈએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. આ પ્રસંગે આગેવાનો દ્વારા લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા બહેનોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ પાઠકે કર્યું. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબાર, માળિયાહાટી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકસિત ભારત યાત્રાનું રથ માળિયા મુકામે આવેલો, જેમાં સેવા સેતુનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો. સરકારની, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે. અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે. અને બહોળી સંખ્યામાં લોકો, ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો.